અને એસઆઈટીની બાબતમાં મારે એક વસ્તુ સ્પષ્ટ કરવી છે. હું પોતે સતત ઘટનાઓમાં એસઆઈટીની માગણી કરતો હોઉં છું, પણ કેવી એસઆઈટી તમે સમજો. તમે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપો, તમે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપો, તમે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપો કે તમે સીબીઆઈને તપાસ સોંપો, તપાસ કરનારો ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી એ નોન કરપ્ટ અને ઇન્ટેગ્રિટી વાળો નહીં હોય, એ દારૂ ને જુગાર ને ડ્રગ્સમાંથી લાખો કરોડો કમાઈને બેઠો હશે, એ રાજકારણીઓના પગના તળિયા ચાટનારો હશે, બરાબર, એના પર્સનલ અનેક પ્રકારના એજન્ડા હશે, તો એ તપાસને એના આખરી અંજામ સુધી નહીં જ લઈ જાય. અને એટલા માટે રાજકોટના પીડિત પરિવારો માટે વિપક્ષ તરીકે નહીં, ગુજરાતના નાગરિક તરીકે જેણે આવી અનેક ઘટનાઓ જોઈ છે, ગુજરાતના નાગરિક તરીકે હું માગણી કરું છું, નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો. એટલે તમારું એવું કહેવું છે કે આ એસઆઈટી નથી યોગ્ય? આ એસઆઈટી યોગ્ય નથી જ. રાજ્યના ડીજી, રાજ્યના હોમ સેક્રેટરી અને રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ 4 જણાને એટલી ખબર નથી પડતી કે કયો ગુજરાતની અંદર આઈપીએસ અધિકારી એવો છે જે જિંદગીમાં એક પાઈને ટચ નહીં કરે, જેની સ્પાઇન મજબૂત છે, જે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, રાજકારણીઓ ઇશારે કામ નહીં કરે એવા 2-4 અધિકારીઓ તો ગુજરાતમાં હશે ને, બલકે છે. તમે સુજાતા મજબૂદાર છે, સુધા પાંડે છે, નરસિંહા કોમર છે, આવા અધિકારીઓનો લો. કેમ નથી તમારે એમની જોડે તપાસ કરાવી? જે હાથમાં એમને મોકલી દીધા. એટલે મૂળ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઘટે એટલે પછી બધા કંઈ ભૂલી જશે તક્ષશિલાની જેમ. આની રાહ સરકાર જોઈ રહી છે. હદ તો એ છે કે રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતની 6.5 કરોડ જનતાને આશ્વસ્ત કરવી જોઈએ. મૃદુ થઈને ભરે છે, ઢીલો ઢસ માણસ છે ગુજરાતનો મુખ્યમંત્રી, ચાલે જ નહીં સીએમ તરીકે. હી મસ્ટ રિઝાઇન. એમણે રાજીનામું આપવું દેવું જોઈએ. આટલી બધી ઘટનાઓ તમારા શાસનમાં બને છે, લોકોના બાળકો મરી રહ્યા છે, તમારે પેટનું પાણી મળતું નથી. શેના મૃદુ થઈને ભરો છો? શેના સંવેદનશીલ થઈને ભરો છો? ટેક એક્શન લો. નોન કરપ્ટ માણસોને મોકલો સ્થળ ઉપર, અને આજે બધા માણસોને તમે ટ્રાન્સફર કરી છે એની સામે એફઆઈઆર કરો, એમની ધરપકડ કરાવો, ચાર્જશીટ કરો. જ્યાં સુધી આઈએએસ આઈપીએસ અધિકારીઓ, મોટા બિઝનેસમેનો અને પોલિટિશિયનો જેલમાં નહીં જાય, આ દેશની સિસ્ટમ સુધરવાની નથી. ઇટ ઇઝ ક્લિયર. અને રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માગું છું, જેમ દીપેશ અભિષેકવાળી મેટર બની એમ આખા રાજકોટે ગુજરાતે સ્વયંભૂ બંધ પાડવું જોઈએ. સ્વયંભૂ ગુજરાત આપણું બંધ થવું જોઈએ. વિપક્ષ તરીકે અમારે કોલ પણ ના આપવો પડે અને આપણી બધાની જ લાગણી અને સંવેદનશીલતા આ પીડિત પરિવારો સાથે જોડાઈ સ્વયંભૂ બંધ પડે અને રાજ્યની ગાંધીનગરમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પ્રેશર આવે. અત્યારે તે લોકો શું શેના ઇંતજારમાં છે કે 4 તારીખે ચૂંટણીના પરિણામ આવવાના છે, ત્યાં સુધી મીડિયાવાળા બોલવાનું ઓછું કરે. આ શક્તિસિંહ ગોયલ ને પરેશ ધાનાણી આ બધા વિપક્ષના નેતાઓ જાય નહીં, એની રાહ જોઈ રહ્યા છે. અને બીજી બાજુ છે તો ડેડ બોડી આપણને મળ્યા નથી બાળકોના. કેટલા માસૂમ બચ્ચાઓ અને ગેમ ઝોનની આગમાં ભળતું ભઠ્ઠીમાં ના હોય એટલું ટેમ્પરેચર, અને એ બાળકોના મોત થયા પછી બી આમ ફાલતુ પ્રકારના ઇન્વેસ્ટિગેશનની વાત જ્યારે ચાલતું ત્યારે બહુ દુઃખ થાય છે. તમે એને ફાલતુ ઇન્વેસ્ટિગેશન કહી રહ્યા છો, કારણ કે દીપેશ અભિષેક વાળાની તમે વાત કરી. દીપેશ અભિષેક કેસની અંદર પણ આજની તારીખમાં જે રિપોર્ટ ટેબલ કરવામાં આવ્યો ડીકે ત્રિવેદી કમિશન, થાનગઢમાં પણ રિપોર્ટ નથી આપતા, દીપેશ અભિષેકમાં પણ રિપોર્ટ નથી આપતા. એટલે સવાલ એ છે બેન કે જેણે એસપી તરીકે અને આઈજી તરીકે દુનિયાની નોટ છાપી હોય દારૂ જુગારના અડ્ડામાંથી ને ડ્રગ્સમાંથી અને જમીનોના પ્રકરણોમાં, એ શું તપાસ કરવાના? સવાલ તો આ છે. માણસની જિંદગીની આ લોકોને કોઈ કિંમત જ નથી રહી ને, એ તો વાત છે. તમે તક્ષશિલામાં પણ ભાંગરો વાટ્યો, તમે મોરબીમાં અત્યારે 371 વિટનેસ છે, એટલે 15-20 વર્ષ એની ટ્રાયલ ચાલે, ન્યાય જ ના મળે. અને ટેકનિકલી એવું દેખાય કે તમે બધું તપાસ સારી કરી રહ્યા છો. એટલે એસઆઈટીની અંદર સારા નોન કરપ્ટ અધિકારી હજી તમારે કેમ નથી મૂકવા? કેમ તમારે એમાં નિર્લિપ્તતાને નથી મૂકવા? કેમ તમારા સુજાતા મજબૂદારને નથી મૂકવા? કેમ તમારે સુધા પાંડેને નથી મૂકતા? અને આનું સુપરવિઝન મોનિટરિંગ કેમ તમારે નરસિંહા કોમર નથી આપવું? આ મારો સવાલ છે. આપો ને, તમને શું વાંધો છે? એક્સ તપાસ કરે કે વાય તપાસ કરે, જે પ્રમાણિક હોય, જેની ઇન્ટેગ્રિટી આપણે બધા જાણીએ છીએ, રાઈટ? એવા અધિકારીને મૂકો તમે. કેમ એવા સજ્જન અધિકારીને તમારે નથી મૂકવા? મતલબ કે તપાસ એના લોજિકલ એન્ડ સુધી જવી જ જોઈએ એવી તમારી કોઈ કમિટમેન્ટ નથી, ના સરકારની ના પોલીસ ડિપાર્ટમેન્ટની. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અચ્છા, આખા ઘટનાક્રમની અંદર હવે ટ્રાન્સફર કરી, એક મિનિટ, ટ્રાન્સફર કરી એ જ બધા અધિકારીઓને 2-4-6 મહિનામાં તમે સારું પોસ્ટિંગ આપશો. માર્ક માય વર્ડ્સ.
એનું એક ભૂતકાળમાં પણ એવું બન્યું છે. એનું એક ઉદાહરણ તમને કીધું, લઠ્ઠાકાંડ થયો આપણો બોટાદની અંદર. બોટાદમાં અત્યારે હાલ એ જ બોટાદની અંદર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. હું પબ્લિક લાઈફ છોડી દઈશું, ખોટું પડતું મોકલો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રાઈટ ના અત્યારે તમે મોકલો. એ જ સ્થળ ઉપર એ જ ગામની આજુબાજુ દારૂના અડ્ડા એ જ વિસ્તારમાં ચાલી રહ્યા છે. મતલબ આપ કંઈ ધડો જ નથી લીધો. અમદાવાદના લઠ્ઠાકાંડ જે વિસ્તારમાં થયો ત્યાં અત્યારે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. એ જ અધિકારીઓ પછી તપાસ કરશે. એટલે તમે કોઈ પણ પ્રકરણમાં ન્યાય આપવા માંગતા નથી. બેસિકલી શું થયું છે કે ના અમને તો વિપક્ષવાળા ગમે તેટલા ધમપછાડા મારે, મીડિયાવાળા ગમે તેટલું ચલાવે, અમને ચૂંટણી વખતે હિન્દુ મુસ્લિમ કરીને વોટ લેતા આવડે છે. આ એટીટ્યુડ એમના મગજમાં છે. એટલે આખું જીવન તમારું વોટની ઇર્દ ગિર્દ હોય કે માણસાઈ છે કે નહીં. એવું લાગી રહ્યું છે કે 156 સીટ આપીને હા, એનો ઘમંડ છે. 1 અરબ ટકા ભૂલ કરી છે. હું વિપક્ષમાં જોડું ને ગુજરાતના નાગરિક તરીકે કહું છું, કેમ તમે યોગ્ય તપાસ ના કરાવો? કેમ મોરબી કાંડના પીડિતોનો ન્યાય કેમ ના મળે? એમનો વાંક શું હતો? એમનો વાંક શું એ તો કે ગુજરાતમાં પેદા થયા. આ બરોડાની ઘટના કેટલી સિરિયસ છે, કેમ એમાં તમે યોગ્ય ઇન્વેસ્ટિગેશન? બધામાં 1-1.5 વર્ષમાં 2 વર્ષમાં મેક્સિમમ કેમ ટ્રાયલો પૂરી થતી નથી? AK-47ની રાઇફલથી 19 વર્ષના દલિત સમાજના દીકરાની છાતી તમે વિધી નાખી થાનગઢમાં, એનો રિપોર્ટ જાહેર કરવા માંગતા નથી.